જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। આજની તારીખ એટલે મિત્રો 23/7/2017 ને આ ટાઈમે મિત્રો બનાસ નદીએ રુદ્ર રૂપ ધારણ કર્યું હતું અને ઘણું બધું મુશ્કેલ અતિશય પ્રમાણમાં પાણી આવી ગયું હતું। તમે હાલમાં વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। હજુ સુધી મિત્રો આટલું પાણી બનાસ નદીમાં આવ્યું નથી અને જે નદી કિનારે રહેતા લોકોને ખબર જ હશે કે જે 2017માં બનાસ નદીમાં પૂર આવ્યું હતું તે કેટલું બધું નુકસાન કરીને ગયું હતું। મિત્રો ઘણું બધું અલગ અલગ રીતે નુકસાન થયું હતું અને તેના લીધે મિત્રો ઘણું બધું નુકસાન થયું હતું। તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો। આજના દિવસે મિત્રો 2017માં પૂર આવ્યું હતું। તમે આજની તારીખ હતી એટલે મિત્રો યાદ કરીએ અને આજે પણ બ્લેક દિવસ કહીએ તો ખરું, પણ ઘણું બધું નુકસાન થયું હતું અતિશય પ્રમાણમાં। મિત્રો આટલું પાણી આવ્યું એટલે હજુ સુધી મિત્રો આટલું પાણી બનાસ નદીમાં આવ્યું જ નથી। 2017માં આવ્યું હતું તેના પછી મિત્રો હજુ સુધી બનાસ નદીમાં આટલું પાણી આવ્યું નથી। દાંતીવાડા અને શિવપુર ડેમના ઉપરલા ભાગમાં અતિશય વરસાદ પડ્યો હતો, તેના લીધે બનાસ નદીએ રુદ્ર રૂપ ધારણ કર્યું હતું અને પછી મિત્રો બનાસ નદીમાં પૂર આવ્યું હતું। તે કંઈક આ ટાઈપનો નજારો છે મિત્રો, તમે બધા વિડીયોના માધ્યમથી લાઈવ દ્રશ્યો જોઈ શકો છો। આજની તારીખ હતી એટલે તમને બધાને યાદ કરાવી 23/7/2017ના આજના દિવસે બનાસ નદીમાં પૂર આવ્યું હતું અને ઘણું બધું અલગ અલગ પ્રકારે નુકસાન થયું હતું એટલે તારીખ યાદ કરી હતી। અને આજે મિત્રો બ્લેક દિવસ કહીએ તો ખરું, ઘણું બધું મિત્રો નુકસાન થયું હતું આ નદી આવી ત્યારે। અને આજના વિડીયોમાં આટલું હતું। તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો મિત્રો જય માતાજી।